પ્રણામ માતાજી. પ્રણામ પિતાજી. હું તમારી સાથે કંઈક વાત કહેવા આવી છું. આપ મને અનુમતિ આપો. તમે આનંદકુમારની શક્તિનો સાક્ષાત્કાર કર્યો જ હશે. તમને આ પણ ખબર છે કે આનંદે સાંભળીને પ્રતિક્રમણ કંઠસ્થ કરી લીધું છે. તેની શ્રવણ શક્તિ તેમજ સમજ શક્તિ દુર્લભ છે. તેમનો સંસાર પ્રત્યે અનાસક્ત ભાવ પણ પ્રકટ થયો છે. આ જોઈ મારા હૃદય ઉપર ઉચ્ચ ભાવોનું પ્રસારણ થયું છે. આપ બંને મને આજ્ઞા આપો તો હું આનંદકુમારને ગુરુચરણોમાં સમર્પિત કરવા માંગુ છું. શાસનની સેવામાં આનો સદપ્રયોગ થતો જોવા માંગુ છું. જો આજ્ઞા આપો તો તમારો ઉપકાર હું કદી નહીં ચૂકવી શકું. જિંદગી ભર તમારી ઋણી બની રહીશ. તમારા આશીષ આપો. આવી નાની ઉંમરમાં સંયમ પંથે જવાનો નિર્ણય શું યોગ્ય છે? હજુ તો તેની કાયા નાજુક છે. શું તે સંયમ પંથના કષ્ટો સહન કરી શકશે? દીક્ષા ગ્રહણ કરે એ તો સૌભાગ્ય છે, આપણો ગર્વ છે. પરંતુ બાળ દીક્ષા? હું બાળ દીક્ષાના વિરુદ્ધમાં નથી, પણ શું આ યોગ્ય છે? અને જો કંકુ બેટા તમારો એકનો એક દીક્ષા લઈ લેશે, પછી તમારું શું? તમે તો અભણ છો, એટલે દીક્ષા લેવી તમારા માટે પણ કઠિન છે. તમારા ભવિષ્યનો લાંબો વિચાર કરી પછી નિર્ણય લેજો. આ બાળક અલગ માટીનો બનેલો છે, મને વિશ્વાસ છે. દાદા દાદી, મને આશીર્વાદ આપો. મને મારો આત્મલક્ષ્ય પ્રતીત છે. હું સંયમના પથ પર ચાલવામાં સફળ બનીશ. મારી ઉમંગને નહીં, મારા ઉમંગને જોવો.